નમસ્કાર મિત્રો મતદાન કેન્દ્ર પર છીએ। મતગણતરી ચાલુ થઈ ચૂકી છે। વાત એ છે કે શરૂઆતમાં કોણ આગળ રહેશે કોણ પાછળ રહેશે। તમે જોતા હશો કે ઘણી જગ્યાએ તમે સમાચાર જોયા છે કે ભાઈ ગોપાલભાઈ આગળ છે, કિરીટભાઈ આગળ છે, એવા સમાચાર મળતા હશે। પણ વાત એ છે કે કયા વિસ્તાર બહાર આવી શકે છે, એ વિસ્તારમાં શું સ્થિતિ છે જાણવાનો અમે પ્રયત્ન કર્યો। વાત કઈ તેવી છે કે જે ચુડા જિલ્લા પંચાયત છે, જે ડુંગરપુર વિસ્તાર છે, જે જૂનાગઢનો વિસ્તાર છે, એ વિસ્તારના મત બહાર આવી શકે છે અને વિસ્તારમાં પરિસ્થિતિ શું સર્જાઈ શકે। બિલખા વિસ્તાર છે, કારણ કે આ જે બિલખા વિસ્તાર છે ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારમાં મજબૂત માનવામાં આવે છે। ડુંગરપુર વિસ્તાર છે, ચુડા વિસ્તાર છે, ચુડા જિલ્લા પંચાયત વિસ્તાર છે, અને આ તમામ વિસ્તારમાં કાં તો એક જોરદાર ફાઇટ જોવા મળી રહી છે, કાં તો ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં થોડું આગળ ચાલી રહ્યું છે। વાત એ છે કે એની પછીના વિસ્તારો, તમે ભેસાણ લઈ લો, તમે આમ તો વિસાવદર સિટીમાં પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત માનવામાં આવી રહી છે, પણ એ સિવાયના તમે વિસ્તાર લઈ લો તો ત્યાં આમ આદમી પાર્ટી મજબૂત માનવામાં આવે છે। અને ખાસ કરી વાત એ છે કે ચુડા જિલ્લા પંચાયત, આ જિલ્લા પંચાયત આજુબાજુ જવાહર ચાવડાએ પણ ખેલ પાડ્યો હોય તેવી માહિતી આજની તારીખે પણ અમને મળી રહી છે। ખાલી ફેકમ ફેંકી નથી કરી રહ્યા, ફક્ત વાતો નથી કરી રહ્યા। અમે અહીં જવાબદાર આમ આદમી પાર્ટીના નેતા સાથે વાત કરી હતી અને એમણે નામ ન આપવાની શરતે ફરી એક વખત જણાવ્યું છે કે આ એ વાત સાચી છે। સારો એવો ડેન્ટ ભારતીય જનતા પાર્ટીને વિસ્તારમાં જવાહરભાઈએ પાડ્યો હોઈ શકે, કારણ કે તમે જુઓ કે આમ તો અન્ય વિસ્તારથી પણ આહિર સમાજના નેતાઓ આવ્યા હતા, પછી તમે માયાભાઈ લો, અમરીશ ડેર લો, મુળુભાઈ બેરા લો, પણ જે વિસ્તારમાં જે ચાલતા હોય એ ચાલે। ખાસ કરી પોતાના વિસ્તારમાં જે તે જ્ઞાતિ સમીકરણ સેટ થતું હોય છે ને જે તે આગેવાનોનું સમીકરણ વધારે ચાલતું હોય છે, એનું લોકો વધારે માનતા હોય છે। જવાહરભાઈ ચાવડા, એમના પિતાજીનું નામ પેથલજીભાઈનું નામ, એ વિસ્તાર તો એમણે પણ મહેનત કરી હતી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ બીજા નેતાઓને, આહિર નેતાઓને દૂર દૂરથી બોલાવ્યા, પણ એક ચહેરો કે જે તેની પાસે હતો, કોંગ્રેસથી આવેલો છે, બેશક વંડી ટપીને આવેલો છે, બેશક આયાતી ગણાય, પણ એ મજબૂત ચહેરાનો ઉપયોગ કદાચ શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી કરવા ઈચ્છતી નહોતી। એનું એક કારણ પણ હતું કે કિરીટભાઈ અને જવાહરભાઈ વચ્ચેના કડવા સંબંધો, ખાટા સંબંધો, બે વચ્ચેના ભૂતકાળમાં ખાટા સંબંધો સામે આવી ચૂક્યા હતા। બે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી ચૂક્યા હતા। ભાઈ સીધી વાત છે કે કોઈ ચૂંટણી લડતું હોય તો એ પછી વિશ્વાસમાં હોય, એને લાગતું હોય કે આ મારા માટે કામ કરશે, એવાને જ મેદાને ઉતારે, બાકી એમ કહે કે તમે નિષ્ક્રિય રહો। પણ ઘણી વખત તેવું થતું હોય છે, કેટલાય નેતાઓ નિષ્ક્રિય રહેવાના બદલે નુકસાન પહોંચાડી દેતા હોય છે। અમને જે માહિતી મળી છે એ મુજબ ચુડા જિલ્લા પંચાયતમાં જવાહરભાઈએ સારું એવું નુકસાન પહોંચાડ્યું છે। એ સિવાય ડુંગરપુર વિસ્તાર છે, એ સિવાય જૂનાગઢ ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં પણ આમ આદમી પાર્ટીએ પોતાના મજબૂત કાર્યકર્તાઓને ગોઠવ્યા હતા। એનું એકમાત્ર કારણ એ હતું કે આ વિસ્તારમાં, બિલખા વિસ્તાર છે, ત્યાંથી એમને લીડ જોઈતી હતી, પણ એ તમામ કદાચ અત્યારના નિષ્ફળ જતું જોવા મળી રહ્યું છે, જે માહિતી મળી છે એ મુજબ। પણ હવે તો ગણતરીની કલાકો છે અને ગણતરીની મિનિટો ગણો તો પણ વાંધો નહીં, બધું બહાર આવી જશે, કોણ ધારાસભ્ય બની રહ્યું છે, શું સમીકરણ રહ્યા, કયા વિસ્તારથી કેટલા મત મળ્યા, એ બધી વાત અમે આપના સુધી પહોંચાડતા રહીશું। પણ સૌથી અગત્યની વાત એ છે કે શું કિરીટભાઈની સામે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાય લોકોએ વિરોધમાં કામ કર્યું છે, કેટલાય લોકોએ નિષ્ક્રિય રહીને તેમને નુકસાન પહોંચાડ્યું છે। ગોપાલ ઇટાલિયાનું આજે નામ સંભળાઈ રહ્યું છે, તેની પાછળ તેને વધુ મળેલો સમય છે। કદાચ કિરીટભાઈને વધુ સમય મળત, કદાચ નીતિનભાઈને વધુ સમય મળત તો તેમની પાછળ પણ આ જ અસર જોવા મળી શકત। સ્થિતિ અત્યારને એવી છે કે કોઈ કહી શકતું નથી કે ગોપાલભાઈ જીતી રહ્યા છે કે કિરીટભાઈ જીતી રહ્યા છે। હા, બેશક ફાઇટ એ બંને વચ્ચે છે, પણ જે પ્રમાણે ભેસાણ, જે પ્રમાણે જૂનાગઢના આજુબાજુના વિસ્તારની વાત કરવામાં આવી છે, તે વિસાવદરના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવી છે, એનું માનીએ તો ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે। પણ ભારતીય જનતા પાર્ટીએ જે મંત્રીઓના ધાડે ધાડા ઉતર્યા હતા એના પરથી કહેવામાં આવે છે કે જ્ઞાતિ ગણિત ભારતીય જનતા પાર્ટીએ સેટ કર્યું ને એ મુજબ આગળ ચાલી। કદાચ ભારતીય જનતા પાર્ટી જીતશે તો અમુક હજારની લીડ હશે, ગણી શકો 2500-3500 આજુબાજુ જીતી શકે, પણ જો ગોપાલ ઇટાલિયા જીતશે ને જો એ પવન ચાલ્યો છે અંદર ગામડાઓમાં તો બેશક લીડ પણ સારી એવી ગોપાલ ઇટાલિયાને મળશે, એમાં બે મત નથી। અત્યારે અમે ઊભા છીએ, લોકો સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ, અને એક વાત છે કે પરિણામ તો તમારા સુધી આવી જશે, પરિણામ આવી જશે, કેટલા મત મળ્યા, કયા વિસ્તારથી, પણ ખાસ કરી એવી માહિતી અમે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે અંદરની માહિતી હોય, જે પડદા પાછળની વાત હોય, એને એક પરફેક્ટ એનાલિસિસ કહી શકાય, જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। જોઈએ શું થાય છે। ગુજરાત તક જોતા રહો। ખાસ કરી મતદાનના દિવસની તમામ અપડેટ અમે અહીંથી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। ધન્યવાદ।